નરેન્દ્ર મોદીથી લઈને તમામ મુખ્યપ્રધાનોને વારંવાર માંગણી કરી છે કે ગૌચરની જમીન અમને વધારી આપો. વધતી તો નથી, ઘટી રહી છે. અને ત્યાર પછીના મુખ્યપ્રધાનથી લઈને ઘણા બધા રાજ્યો 2022માં આ જ ભારતીય જનતા પાર્ટી ગૌ નિયંત્રક કાયદો લાવવા માંગતી હતી. એનો વિરોધ બાપુએ કર્યો હતો અને દૂધ નહીં આપવા માટેનું એલાન કર્યું હતું બાપુએ, અને એ કાયદો સરકારે પડતો મૂકવો પડ્યો હતો. પરંતુ એમને જે વચન આપ્યું હતું આ સરકારે, એ વચન પ્રમાણે કામ ન કર્યું એમને, બિલકુલ નહીં. અને એટલા માટે આપણે વાત આજે કરવી છે કે એમણે કામ તો ન કર્યું, પરંતુ પાછલા બારણેથી નો કેટલ ઝોન જાહેર કરીને અલગ અલગ શહેરોમાં એમણે ગાયો પર પ્રતિબંધ મૂકી દીધો. સુરત, અમદાવાદ આથી લઈને. જોકે કેટલાક લોકો કહે છે કે એ વાત બરાબર છે, શહેરમાં ગાયો ન હોવી જોઈએ, કેટલાક લોકો કહે છે કે ના હોવી જોઈએ. તો એ થોડો વિવાદનો મુદ્દો છે. પણ આવી વાત ત્યારે આપણી સમક્ષ આવી હતી અને બાપુને જે વચન આપ્યું હતું એ વચનનો ભંગ આજ 2022માં ભૂપેન્દ્ર પટેલની સરકારે કર્યો હતો. કારણ કે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં 2 દાયકામાં દૂધના ઉત્પાદનમાં 9.26% વધારો થયો છે. વર્ષે 118 લાખ મેટ્રિક ટન દૂધનો વધારો થયો છે. પશુઓની સંખ્યામાં કોઈ વધારો નથી થયો, ઘટાડો થયો છે.